નમસ્કાર મિત્રો. ઘણીવાર એવું બને છે કે સરકાર ખેડૂતો માટે યોજનાઓ તો ઘણી બધી લાવે, પણ સાચી માહિતીના અભાવે એનો લાભ આપણા સુધી પહોંચતો જ નથી. બસ આ જ સમસ્યાને દૂર કરવા માટે આજે આપણે 2026 માટેની 11 સૌથી કામની યોજનાઓ વિશે એકદમ સરળ ભાષામાં વાત કરીશું, જેથી કરીને એક પણ તક આપણા હાથમાંથી જાય નહીં. આ સવાલ તો લગભગ દરેક ખેડૂતના મનમાં આવતો જ હશે, ખરું ને? કે ભાઈ યોજનાઓ તો આવે છે ને જાય છે, પણ લાભ લેવો કઈ રીતે? ક્યારેક આપણને ખબર નથી પડતી, તો ક્યારેક કાગડિયાની માથાકૂટમાં જ સમય નીકળી જાય છે. તો ચાલો આજે આ બધી જ ગૂંચવણોનો ઉકેલ લાવીએ અને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે દરેક યોજનાઓનો ફાયદો પાક્કો કેવી રીતે ઉઠાવવો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આ 11 યોજનાઓને સમજવામાં એકદમ સહેલું પડે ને એ માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. પહેલું છે સુરક્ષા અને ટકાઉ ખેતી, બીજું છે સાધનો અને સુવિધાઓ, ત્રીજું પશુપાલન અને આધુનિકીકરણ, અને છેલ્લે આર્થિક ટેકો અને અરજી કઈ રીતે કરવી. તો ચાલો સૌથી પહેલા ભાગથી શરૂઆત કરીએ. તો આપણો પહેલો વિભાગ છે સુરક્ષા અને ટકાઉ ખેતી. જો ખેતીમાં સૌથી પહેલી અને જરૂરી વસ્તુ શું છે? સુરક્ષા. જો આપણો પાક અને જમીન જ સુરક્ષિત ના હોય તો બાકી બધું નકામું. એટલે જ ચાલો સૌથી પહેલા એ યોજનાઓ પર નજર નાખીએ જે આપણી ખેતીને સુરક્ષિત અને લાંબા સમય સુધી ટકી રહે તેવી બનાવે. ખેતીમાં સૌથી મોટી માથાકૂટ હોય છે જંગલી જાનવરોની. રોજ અને ભૂંડ જેવા પ્રાણીઓથી પાક બચાવવો એ ખરેખર એક મોટો પડકાર છે. તો આના માટે સરકાર 2 જોરદાર યોજનાઓ લાવી છે. પહેલી છે કાંટાળા તારની વાડ. આમાં તમને દરેક રનિંગ મીટર પર 50% સબસિડી મળે છે. હા, એક વાત યાદ રાખજો કે હવે આનો લાભ 2 હેક્ટર સુધીની જમીન માટે જ છે. અને બીજો વિકલ્પ જે ખૂબ જ લોકપ્રિય છે એ છે સોલર ઝટકા મશીન. એમાં પણ તમને 50% સબસિડી એટલે કે વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની મદદ મળી શકે છે. હવે જે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે એમના માટે તો આ એકદમ જોરદાર યોજના છે. જો તમારી પાસે એક ટેગ લગાવેલી દેશી ગાય હોય અને પ્રાકૃતિક ખેતીનું પ્રમાણપત્ર હોય તો બસ બીજું કંઈ જ નહીં કરવાનું. સરકાર દર મહિને સીધા તમારા ખાતામાં 900 રૂપિયા જમા કરશે. એટલે કે આખા વર્ષના થયા 10,800 રૂપિયા. આ સીધી આર્થિક મદદ છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી કેટલું કિંમતી છે. તો પાણી બચાવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિથી કરતા બીજું કંઈ નથી. અને સારી વાત એ છે કે સરકાર આમાં જબરદસ્ત મદદ કરે છે. જુઓ, જે નાના અને સીમાંત ખેડૂતો છે જેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે એમને તો સીધી 85% જેટલી માતબર સબસિડી મળે છે. અને મોટા ખેડૂતોને પણ નિરાશ થવાની જરૂર નથી. એમના માટે પણ 70% અથવા તો 70,000 રૂપિયા સુધીની સહાય છે. સારું, તો ખેતરની સુરક્ષાની વાત થઈ ગઈ, પાણીની વ્યવસ્થા પણ જોઈ લીધી. હવે આગળ વધીએ અને વાત કરીએ એવા સાધનો અને સુવિધાઓની જે આપણી ખેતીની મહેનતને અડધી કરી દે અને કામને વધુ ઝડપી બનાવે. હવે આવે છે સૌથી મહત્વની વાત, ટ્રેક્ટર. ટ્રેક્ટર વગર તો આધુનિક ખેતીની કલ્પના જ ન કરી શકાય. અને અહીં એક બહુ મોટા અને સારા સમાચાર છે. ટ્રેક્ટર ખરીદવા પર જે સહાય પહેલાં 60,000 રૂપિયા મળતી હતી એ હવે સરકારે સીધી વધારીને 1 લાખ રૂપિયા કરી દીધી છે. હા, પૂરા 1 લાખ રૂપિયા. આ ખરેખર એક જબરજસ્ત ફાયદો છે. હવે આ 1 લાખની સબસિડી લેવી હોય તો અરજી તો કરવી પડશે. અને અરજી વખતે કોઈ દોડધામ ન થાય એ માટે આટલા કાગળિયા અગાઉથી જ તૈયાર રાખજો. કયા કયા? તો જમીનના 7 બારામાં અને 8 આના ઉતારા, તમારું આધાર કાર્ડ અને રેશન કાર્ડ, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો, અને હા, બેંકની પાસબુકની નકલ જેમાં તમારે સબસિડી જમા કરાવવી છે. ટ્રેક્ટર પછી વાત કરીએ થ્રેસરની. પાકની લણણી વખતે આ સાધન ખૂબ જ કામ આવે છે. આ યોજનામાં પણ ખેડૂતોના વર્ગ પ્રમાણે અલગ અલગ સહાય છે. નાના ખેડૂતોને 50% સુધીની સહાય મળે છે અને મોટા ખેડૂતોને 40% સુધીની સહાય મળી શકે છે. ફક્ત સાધનો જ નહીં, સરકાર બીજી સુવિધાઓ માટે પણ મદદ કરે છે. જેમ કે પાક તૈયાર થયા પછી એને સાચવવા ક્યાં, તો એના માટે ખેતરમાં જ ગોડાઉન બનાવવા માટે પણ તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. અને ગોડાઉનમાંથી માલ બજાર સુધી લઈ જવા માટે, એના માટે માલવાહક વાહન ખરીદવા પર 75,000 રૂપિયા સુધીની મદદ છે. બસ શરત એટલી કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. ચાલો, તો હવે આપણે ખેતીથી થોડું આગળ વધીએ. ખેતીની સાથે સાથે જો આવક વધારવી હોય તો પશુપાલન અને નવી ટેકનોલોજી અપનાવવી ખૂબ જરૂરી છે. તો આપણા ત્રીજા ભાગમાં જોઈએ કે આ ક્ષેત્રે સરકાર કઈ રીતે મદદ કરી રહી છે. જે લોકો પશુપાલન કરે છે
એમના માટે પણ એક બહુ મોટી અને કામની યોજના છે. જો તમારી પાસે 4થી લઈને 20 પશુઓ હોય તો એમના માટે એક પાકો અને વ્યવસ્થિત તબેલો બનાવવા માટે સરકાર 1,32,000 રૂપિયા સુધીની મોટી રકમની સહાય આપે છે. બસ બે નાની શરતો છે. તમારા પશુઓનું ટેગિંગ અને રસીકરણ થયેલું હોવું જોઈએ. અને હવે વાત કરીએ ખેતીના ભવિષ્યની, એટલે કે ડ્રોન ટેકનોલોજીની. હવે દવા છાંટવા કે પાકનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનનો ઉપયોગ સામાન્ય બની રહ્યો છે અને આ માટે સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે. કોઈ સામાન્ય ખેડૂતને ડ્રોન ખરીદવા માટે 4 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે. પણ જો તમે એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ હો તો આ રકમ સીધી 5 લાખ રૂપિયા થઈ જાય છે. ઓકે, તો આપણે સુરક્ષા, સાધનો અને પશુપાલન આ બધી યોજનાઓ જોઈ. હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના ભાગ પર આવી ગયા છીએ. આમાં આપણે એક એવી યોજનાની વાત કરીશું જેનો લાભ લગભગ દરેક ખેડૂત લેશે. અને એનાથી પણ વધુ અગત્યનું, આપણે એ સમજીશું કે આ બધી જ યોજનાઓ માટે અરજી કરવાની સાચી અને સરળ પ્રોસેસ શું છે. તો સૌથી પહેલા વાત પીએમ કિસાન યોજનાની. દર વર્ષે જે 6,000 રૂપિયાના 3 હપ્તા મળે છે એ યોજના. આના માટે એક વાત ખાસ ગાંઠ બાંધી લેજો. હવે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત, એકદમ ફરજિયાત છે. જો ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમારા હપ્તા આવતા અટકી જશે. એટલે આ કામ પહેલા જ પતાવી દેજો. હવે આવે છે આખા વિશ્લેષણનો સાર. આ સૌથી મહત્વની વાત છે. આપણે અત્યાર સુધી જેટલી પણ યોજનાઓની ચર્ચા કરી એ બધા માટે અરજી કરવાની પ્રોસેસ લગભગ એક સરખી જ છે. બસ આ 3 સ્ટેપ્સ યાદ રાખી લો. પહેલું, આઈ ખેડૂત પોર્ટલ પર તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ કરી લો. બીજું, જ્યારે પણ ઓનલાઈન અરજી કરો ત્યારે એની પ્રિન્ટ કાઢવાનું ક્યારેય ના ભૂલતા. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ, એ પ્રિન્ટઆઉટ અને બીજા જરૂરી કાગળિયા તમારા ગ્રામસેવક અથવા નજીકની ખેતીવાડી ઓફિસમાં જમા કરાવી દેવાના. બસ આટલું કરશો એટલે તમારું કામ પાક્કું. તો આપણે આ 11 યોજનાઓ વિશે વિગતવાર જાણ્યું. હવે સૌથી મોટો સવાલ એ છે કે આમાંથી કઈ યોજના તમારા માટે, તમારા ખેતર માટે સૌથી વધુ ફાયદાકારક છે. એકવાર શાંતિથી વિચારો, તમારી જરૂરિયાત શું છે, અને પછી જે યોજના સૌથી વધુ બંધબેસતી લાગે એને પસંદ કરીને સમયસર અરજી કરી દો અને એનો પૂરેપૂરો લાભ ઉઠાવો.